તો નમસ્કાર દર્શક મિત્રો, મહારાષ્ટ્રના સીએમ એટલે કે મિત્રો અજીતભાઈ પવારનું પ્લેન ક્રેશ થતાં મિત્રો દુઃખદ અવસાન થઈ ગયું છે અને મિત્રો એમની અંતિમ યાત્રામાં તો લાખો લોકોની મિત્રો ભીડ જામ થઈ ગઈ છે। તો દર્શક મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર અજીત પવારના મિત્રો દુઃખદ સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે। તો દર્શક મિત્રો, અજીત પવારના મિત્રો 66 વર્ષની ઉંમરે એમનું તો પ્લેન ક્રેશ થતાં મિત્રો નિધન થઈ ગયું છે અને મિત્રો અજીત પવાર સાથે બીજા પણ મિત્રો 4 લોકો હતા, જેમનું પણ મિત્રો ઘટના સ્થળે જ મિત્રો નિધન થઈ ગયું છે। તો દર્શક મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર અજીત પવારને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો દર્શક મિત્રો, આગળની વાત આપણે વિડીયોની કરીએ એના પહેલાં તમે આપણી આ ચેનલ પર પહેલી વાર નવા આવ્યા તો દર્શક મિત્રો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવનારા સમયની અંદર બીજા પણ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં। તો દર્શક મિત્રો, વાત કરીએ આપણે અજીત પવાર। તો દર્શક મિત્રો, અજીત પવારનો મિત્રો આજે સવારે એટલે કે મિત્રો 8:45 મિત્રો 28 જાન્યુઆરી 2026ના રોજ મિત્રો પ્લેન ક્રેશ થયું અને મિત્રો એની અંદર મિત્રો આખું પ્લેન મિત્રો ભડકે બળી ગયું અને દર્શક મિત્રો એની અંદર અજીત પવાર સાથે મિત્રો બીજા પણ 4 લોકો હતા, જેમનું પણ મિત્રો ત્યાં આખો મિત્રો બધાના મિત્રો બોડી બળીને મિત્રો રાખ થઈ ગયા અને મિત્રો ત્યાં ઘટના સ્થળે મિત્રો 5 લોકોના મિત્રો મૃત્યુ થઈ ગયા। તો દર્શક મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિત્રો દુઃખદ સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે અને દર્શક મિત્રો, આ દુર્ઘટના એ મિત્રો મહારાષ્ટ્રના બારામતી વિસ્તારની અંદર મિત્રો આજે મિત્રો અજીત પવાર છે એક મિત્રો સભાની અંદર મિત્રો ભાગ લેવા જઈ રહ્યા હતા અને મિત્રો ત્યાં જે પ્લેન ઉતરતા સમયે જ મિત્રો આ દુર્ઘટના ઘટી છે અને એની અંદર મિત્રો જે મહારાષ્ટ્રના બારામતી વિસ્તારની અંદર મિત્રો અજીત પવારનું મિત્રો આ પ્લેન છે એ મિત્રો નીચે ઉતરતા સમય મિત્રો ક્રેશ થયું અને મિત્રો ત્યાં એમના 5 લોકોના મિત્રો મૃત્યુ થઈ ગયા। તો દર્શક મિત્રો, આખું જે એમનું વિમાન છે મિત્રો ભડકે બળી ગયું। દર્શક મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર અજીત પવારના લઈ અને મિત્રો દુઃખદ સમાચાર મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિત્રો વાયરલ થઈ રહ્યા છે। તો દર્શક મિત્રો, વિડીયો જોયા પછી મિત્રો અજીત પવારની સાથે જે મિત્રો 5 બીજા લોકો હતા, તો બધા લોકોની મિત્રો જે આ પ્લેનની ક્રેશ થતાં જે લોકો મિત્રો અવસાન પામ્યા છે એમની આત્માને મિત્રો ભગવાન શાંતિ આપે એવી મિત્રો આપણે પ્રાર્થના કરીશું। તો દર્શક મિત્રો, વિડીયો જોયા પછી બધા મિત્રો કોમેન્ટ અંદર ઓમ શાંતિ લખવાનું છે। તો દર્શક મિત્રો, આજના વિડીયોની અંદર આટલી જ માહિતી, મળીશું આપણે ફરી એક નવા વિડીયો સાથે।